નમસ્કાર મિત્રો, આજે હું અમદાવાદના અમારા શ્રી શિવા ઇલેક્ટ્રિકલ કંપનીના ઓનર દર્શનભાઈ સાથે મુલાકાત થઈ, જે લાસ્ટ અમારી સાથે 6 થી 7 મહિનાથી જોડાયેલા છે. તો આજે એમની સાથે અમારી જે સર્વિસ લઈ રહ્યા છે એમના વિશે આપણે એમને પૂછીએ. યસ દર્શનભાઈ, તમે ઉધારી ગ્રુપથી લાસ્ટ 6 થી 7 મહિના ત્યાં જોડાયેલા છો, તો તમને એમાં શું તમારી કંપનીમાં બેનિફિટ? તો સર જો 6 થી 7 મહિનાથી જોડાયો છું. શરૂઆતમાં હું અત્યાર સુધી કલેક્શન કરતો હતો અને મેં પછી મેડમ બેસાડ્યા હતા કલેક્શન માટે. પણ કેવું છે કે એઝ અ જે એમ્પ્લોય બેસાડીએ એ એટલું જ કામ કરતા, એટલે જ્યારથી હું તમારી સાથે જોડાણો છું ત્યારથી કેવું છે કે મારી આખી સિસ્ટમ છે પેમેન્ટ કલેક્શન ઓટો થઈ ગઈ છે. એક્ઝામ્પલ તરીકે કે મારે યાદ કરાવતું મેડમને કે ભાઈ તમે કોલ કરો, તો અત્યારે કેવું છે કે મેડમ જ ફોલોઅપ લઈને મને ફોલોઅપ મોકલે છે. અમને ગૂગલ શીટમાં રિવ્યુ આપે છે કે આ ક્લાયન્ટને આ વસ્તુ કીધું, આ કીધું, અને મારે બી યાદ નહીં કરાવવું પડતું મેડમને. મેડમ પોતે જ બધું ફોલોઅપ લઈને પોતે જ કમ્પ્લીટ કરે છે. દર્શનભાઈ, તમને સૌથી પહેલા જોડાણા ત્યારે તમને સિક્યુરિટી, તમારો ડેટા સિક્યુરિટીને લઈને તમને જે કન્સર્ન હતો, એ આજે તમને એવું ફીલ થાય છે કે ભાઈ મારો ડેટા જે હું આપું છું 100% સેફ છે? યસ સાગરભાઈ, શરૂઆતમાં જ્યારે મેં 1 મહિનો ચાલુ કર્યું ને ટ્રાયલ, ત્યારે મને એવું જ મનમાં થતું હતું કે મેં મારા ભાઈ 300-400 ક્લાયન્ટ છે, તો હું તમને આપું તો તમે બીજાને ડેટા વેચશો. અત્યારની જનરેશનમાં કેવું છે, ડેટા એઝ અ સેફ અને કમ્પ્લીટ છે તમારી કંપનીમાં. આની સિવાય તમને બીજો કોઈ કન્સર્ન હતો કે ભાઈ મારું કામ થશે કે નહીં થશે? શરૂઆતમાં મને એવું લાગ્યું કે ભાઈ હું તો અમદાવાદમાં બેઠો છું, એ ભાઈ પોતે સુરત છે, તો ત્યાંથી કઈ રીતે હેન્ડલ કરશે, કઈ રીતે કોલ કરશે, કેમ કરશે, કઈ રીતે મને ફીડબેક આપશે કે ભાઈ ક્લાયન્ટે આ કીધું છે. પણ નહીં, ડેઈલી 6-7 વાગે એટલે એના વોટ્સઅપમાં મેસેજ બી આવી જાય. મેડમનો મોર્નિંગમાં અર્લી મોર્નિંગ 10-10:30 કોલ બી આવે કે સર આ ક્લાયન્ટનો આ રીતે છે. ને ગૂગલ શીટમાં તમારે રાત્રે ઉઠીને જોવું હોય તો ગૂગલ શીટમાં બધું તમને જોવા મળે છે ડેટા. જોયું મિત્રો, આજે દર્શનભાઈ લાસ્ટ 6 થી 7 મહિનાથી જોડાયેલા છે, તો એમને બી જે સર્વિસ લીધેલી છે એનો ફાયદો એને એમના મોઢે બોલેલો છે. તો તમને બી તમારા ડેટાને લઈને જો પ્રોબ્લેમ કે સિક્યુરિટી ફીલ થતી હોય તો અમારી ટીમને તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેથી કરીને તમારો જે પ્રોબ્લેમ છે એનું અમે સોલ્યુશન કરી શકીએ. થેન્ક યુ.